મુંબઈથી ભાવનગર કેવી રીતે આવે? મારા બાપુજીના એ સ્મરણ એ વાતો અમારા મગજમાં બેઠી ગઈ હતી કે વતનમાં કંઈક ને કંઈક આપણે બનાવીને રાખવું જોઈએ. મારા બાપુજીએ બંગલો બનાવ્યો તો અમારે અવર જવર ચાલુ થઈ, એટલે ભાઈની ઓળખાણ અમારા સમાજમાં લોકોમાં પસરતી ગઈ અને એને ખબર હતી કે ભાઈ આખું સામ્રાજ્ય બોમ્બેમાં ચલાવે છે અને એના કારણોસર અમે અહીંયા આવતા ને એના કારણોસર અમે ભાવનગરમાં અપક્ષમાં ચૂંટણી લડ્યા હતા. એ ઘટનાક્રમ શું તો કેવી રીતે પહેલી ચૂંટણી કેવી રીતે લડ્યા ગુજરાતમાં પાર્લામેન્ટની? કોઈ પણ વ્યક્તિ હોય એનું ભૂતકાળ એના પાછળ પાછળ આવતું હોય છે. આપણે માત્ર ને વયા જવાથી લોકોને આપણી છબી દેખાય એવું નહીં. માત્ર 5-7 હજાર મતીથી સાંસદ હારવું અને એ બી બીજા નંબરમાં અમે આવવું અપક્ષ તરીકે તો કંઈ નાની ઘટના તો નહોતી. તો પછી ભાજપનો પ્રેમ કેવી રીતે થયો? તમને ભાજપ માટે પ્રેમ થયો કે ભાજપનો તમારા લોકો માટે પ્રેમ થયો? એવી ઘટના બહુ સમજવા જેવી છે. ભાજપમાં જોડાવું એવું ભાઈએ નક્કી નહોતું કર્યું. આજે ખજુરિયા થયું હતું ને ત્યારે અમે પણ સીવીયુમાં અમે ધારાસભ્યો રાખ્યા હતા. પછી આ બધી ખબર તો હોય ને, જાહેર જીવનમાં આવ્યા, કોણ કેટલી શક્તિ ધરાવે છે, આનો શું પાવર છે, કેવો વ્યક્તિ છે. કેશુદાદાને આ સમાચાર આવ્યો, કેશુદાદાએ તાત્કાલિક સંદેશો ભાવનગર મોકલાવ્યો, પરસોત્તમભાઈ સોલંકીને લઈને આવો તમે. ભાવનગરથી ગાડી છૂટી કેશુદાદાના બંગલે, ત્યાં મિટિંગ થઈ, ત્યાંથી જોડાઈ ગયા ભાજપમાં. કેશુબાભાઈ વચન શું આપેલું વખતે? ભાઈએ કંઈક ટિકિટો માંગી, 5 ટિકિટની ભાઈને પ્રોમિસ આપી અને મંત્રીમંડળમાં ભાઈ સમાવેશ થશે એવું કંઈક નક્કી થયું હશે એ સમયે, કંઈક આ બધું ચાલ્યું એમ.